દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોંડલમાં જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। એક તરફ આમ આદમી પાર્ટીમાંથી જિગીશા પટેલ નેતૃત્વ કરી રહ્યા છે, બીજી તરફ કદ્દાવર નેતા જયરાજસિંહ જાડેજા મેદાને છે। ત્યારે આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહેવાની છે। ગોંડલ પર કોનું રાજ ચાલશે તે તો આવનારો સમય બતાવવાનો છે। 26 એપ્રિલે મતદાન થવાનું છે, 28 એપ્રિલે પરિણામ જાહેર થવાના છે। તે પહેલાં જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં શક્તિ પ્રદર્શન કર્યું છે। જે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ ગોંડલમાં જાહેર કર્યા છે તેમના સમર્થનમાં જયરાજસિંહ જાડેજા દ્વારા રેલી કાઢવામાં આવી ને આ રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જનસમર્થન આપવામાં આવ્યું। ત્યારે આ રેલીના સંદર્ભમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। તે નિવેદનમાં તેઓ કહી રહ્યા છે કે ટૂંક જ સમયમાં લોકોને જાણ કરવામાં આવીને મોટી સંખ્યામાં ઉમેદવારોને જન સમર્થન આપવા માટે લોકોની મોટી માત્રામાં ભીડ જોવા મળી। તેમણે કહ્યું કે આ સમય છે ગોંડલને બદનામ કરનાર લોકો, જે બહારથી આવેલા લોકો છે તેમને જડબાતોડ જવાબ આપવાનો છે ને એના માટે ગોંડલના લોકો તૈયાર છે। તે પ્રકારનો આશાવાદ પણ જયરાજસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો છે। પહેલાં સાંભળો આપ જયરાજસિંહ જાડેજા। ભાજપ દ્વારા આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે, શું? પ્રથમ તો ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ટૂંકી નોટિસમાં પણ ગોંડલ અને ગોંડલ શહેરના તમામ લોકો, તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ આ રેલીમાં ઉપસ્થિત છે। સૌનો હું આભાર વ્યક્ત કરું છું। વિશેષ મને કહેવાનું આજે મન થાય છે કે લગભગ છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે એનો જડબાતોડ જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે। મને લાગે છે ગોંડલની જનતા, શહેર અને તાલુકાની જનતા ગોંડલને જે રીતે બદનામ કર્યું છે એનો જડબાતોડ જવાબ આપવા માટે અતિ ઉત્સાહમાં છે, તત્પર છે અને એનો જવાબ 28 તારીખે મળી જશે કે આ ગોંડલથી મિર્ઝાપુર નથી, આ ગોંડલથી સર ભગવતસિંહનું ગોંડલ છે। આવો પેટી સ્વરૂપ જવાબ પડશે। આપે સાંભળ્યા હતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા। તેમણે જે હુંકાર ભર્યો છે તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે થોડા સમય પહેલાંની વાત કરીએ તો જયરાજસિંહ જાડેજા સામે જિગીશા પટેલ મેદાને પડ્યા હતા। જિગીશા પટેલે વિવિધ જે જનતાના મુદ્દાઓ છે તેને લઈને વહીવટી તંત્રના કાન આંબળ્યા હતા અને જે સવાલો તેમણે સતત ઉઠાવ્યા તેના કારણે આમ આદમી પાર્ટી પણ સક્રિય જોવા મળી રહી છે ગોંડલમાં। ત્યારે હવે આવનારો સમય બતાવશે, જ્યારે ચૂંટણી નજીક આવશે ત્યારે ગોંડલની જનતા શું વિચારી રહી છે તે જોઈ રહ્યું। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।